નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ. શ્વેતા, આજે આપણે દર્શકોના સવાલ જવાબ તો લઈશું જ, પરંતુ તે પહેલા શ્રાવણ માસ અને સોમવારનું મહત્વ આપની પાસે જાણવા માંગીશું. શ્રાવણ માસ આમ તો આખો મહિનો પવિત્ર ગણાતો હોય છે, પરંતુ તેમાં સોમવારનું આટલું ખાસ મહત્વ શા માટે છે તે જાણવું છે. આ સોમવાર અને આ શ્રાવણ મહિનો, શિવજી અને ચંદ્ર, જે આપણે જોતા હોઈએ છીએ કે શિવજી ચંદ્રધારી છે, અને સોમવારનો દિવસ જે આપણે બહુ જ મહત્વ છે. અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો શિવજીની પૂજામાં, એનું ફળ તો બહુ જ મળે છે. પણ સાથે સાથે આધ્યાત્મિક રીતે આજનો સોમવાર અને શ્રાવણ મહિનાને જોઈએ તો એમનું અલગ જ ફાયદો છે. આજના દિવસમાં ખાસ જે વ્યક્તિઓને આધ્યાત્મિક રીતે આગળ વધવું છે, આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવું છે, તો આજનો દિવસ ખાસ તમારે ધ્યાન કરવું જોઈએ. આપણું જે આજ્ઞા ચક્ર છે એના પર 10 થી 15 મિનિટ ઓમ નમઃ શિવાયનો જાપ કરો, ત્યાં ફોકસ કરીને. આનાથી તમારામાં ઇન્ટ્યુશન્સ વધશે, તમે આધ્યાત્મિક માર્ગમાં બહુ જ સારી રીતે આગળ વધી શકશો. આ જે આજનો સોમવાર છે એમાં જો ઉપવાસ કર્યો છે તો એમાં તો તમારું ફળ વધી જ જાય છે. પણ સાથે તમે શિવજીની પૂજા કરવાથી, શિવ પાર્વતીની પૂજા કરવાથી, જેમને પણ મેરેજમાં વિલંબ થતો હોય અને મેરેજ કરવાની ઈચ્છા હોય, તો આજના દિવસનું ફળ અલગ રીતે જ તમને જોવા મળશે. શ્વેતા, ખાસ કરીને કહેવાય છે કે દેવોના દેવ એટલે મહાદેવ, અને તેમની પૂજાનું અનેરું મહત્વ રહેલું છે, અને શ્રાવણ મહિનામાં પૂજા કરવી એ પણ ખૂબ મહત્વ છે. ત્યારે આજે શિવ પૂજામાં, વિશેષ પૂજામાં શું કરી શકાય, ભક્તોએ શું ધ્યાન રાખવું, તેના વિશે જણાવશો. આજના સોમવારમાં જે વ્યક્તિને આજે શિવ પૂજા કરવી છે તો તમે બિલીપત્ર ચડાવી શકો છો, અને તમે કાચું દૂધ, અને દરેક રાશિ માટે આજે ખાસ છે કે દરેક રાશિએ કયું આજના દરેક રાશિમાં જે તમે કરશો શિવ પૂજા, તેનું અલગ મહત્વ છે, જેની વિશે આપણે દરેક રાશિની વાત કરવાના છે. અને આજના દિવસમાં તમે ખાસ ઓમ નમઃ શિવાયના જાપ સાથે 108નો મંત્ર કરો તો એનો અલગ ફાયદો છે. જો તમે સવારે ના કરી શકો તો રાત્રે સૂતા પહેલાં ઓમ નમઃ શિવાયના જાપ સાથે પછી તમે સૂવાનું રાખો, તો એના કારણે તમારી જે એનર્જી છે એ અલગ પ્રકારની જ અનુભવ થશે. આજના દિવસમાં ખાસ તમે શિવજીને યાદ કરો, અને એમનો જે પણ મંત્ર છે એ કરવાથી ફાયદો થશે. અને ખાસ કરીને જેમને સ્વાસ્થ્યના પ્રોબ્લેમ્સ છે, જેમને કંઈક ને કંઈક તકલીફો આવતી હોય છે સ્વાસ્થ્યની, તો એમને મહામૃત્યુંજયનો મંત્ર આજે ખાસ કરવો જોઈએ. એનાથી તમારું સ્વાસ્થ્ય સુધરવા લાગશે, અને તમારા શરીરના દરેક ચક્રમાં પણ એની સારી અસર જોવા મળશે.